ક્રાઇમ બ્રાન્ચની ટીમ રામનવમીનો બંદોબસ્ત પૂર્ણ કરી હાલ લોકસભા ચૂંટણીને લઈને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા પેટ્રોલિંગ કરી રહી છે। ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને એવી બાતમી મળી હતી કે મધ્યપ્રદેશના ખારગોન પોલીસ સ્ટેશનના લૂંટના 3 ગુનાઓમાં તથા રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મકાનમાં થયેલ સોના ચાંદીના દાગીના, લેપટોપ તથા કેમેરા સહિતની લાખોની ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીઓ ઉનપાટિયા ભીંડી બજાર પાસે આવવાના છે। જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી ત્યાંથી ઉનપાટિયા ખાતે રહેતા દસ્તગીર ઉર્ફે રબ્બાની ઉર્ફે ટાઈગર, શકીલ કુરેશી અને મૂળ જામનગરના લાલપુર તાલુકાનાની રાફુદળનો અને હાલ સચિન રેલવે સ્ટેશનની બાજુમાં ત્રીજા કાકાની બહેનના રૂમમાં રહેતા નરસિંહ રાવજી ખડદરને ઝડપી પાડ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી 10,02,000થી વધુનો રાજકોટની ચોરીનો ગુનાનો મુદ્દામાલ કબજે કર્યો હતો। તો રીઢાઓએ 2 મહિના પહેલાં મહારાષ્ટ્રના ધુલિયા ખાતે પણ એક ઘરમાંથી દાગીનાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। મહેરબાન સુરત પોલીસ કમિશનર સાહેબ તરફથી નાસ્તા પડતા આરોપીઓ પકડવાની ઝુંબેશ છેલ્લા ઘણા સમયથી ચાલે છે। એ દરમિયાન અમે અલગ અલગ સ્ટેટમાંથી જે નાસ્તા ફરતા આરોપીઓ હોય, જે સુરત શહેરમાં રસ્તા હોય, એની યાદીઓ મંગાવેલ। એ યાદીમાં અહીંના આરોપી એક દસ્તગીર અને નરસિંહ રવજીભાઈ ખણગર, 2 આરોપીની ખાનગી બાતમીરાએ તપાસ કરાવતા આ બંને આરોપીઓ મધ્યપ્રદેશના ખરગોન પોલીસ સ્ટેશનના 3 ગુનામાં વોન્ટેડ હતા। જેમની તપાસ કરતાં એ લોકો અત્યારે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરી કરી અને પરત આવતા હોય એવી ખાનગી બાતમી મળેલી, જેના આધારે અમે વોચ ગોઠવી એમને ઊન પાટિયાથી 10 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે એ આરોપીને પકડી પાડેલ છે। ત્યારબાદ એમની સઘન પૂછપરછ કરતાં બંને આરોપીઓના વિરુદ્ધમાં જે આરોપી નંબર 1 છે દસ્તગીર, એના વિરુદ્ધમાં એમપીમાં 3 ગુના, રાજકોટમાં 1 અને ધુલિયામાં 1 ગુના તથા આરોપી નંબર 2 નરસિંહ છે, એના વિરુદ્ધમાં 8 ગુનામાં વોન્ટેડ આરોપી છે। બંને આરોપીઓના 70ના વોરંટ કઢાવેલ છે અને બંનેને પકડી અને અત્યારે રાજકોટ પોલીસને ઇન્ફોર્મ કરેલ છે। રાજકોટ પોલીસને આગળની તપાસ માટે બંને આરોપીઓને સુપ્રત કરવામાં આવે છે। બંનેની એમઓ શું હતી? બંનેની એમઓ અલગ અલગ જગ્યાએ રહેવાનું અને મોટાભાગે એ લોકો ઘરફોડ ચોરીઓ કરે છે। એના આજુબાજુના વિસ્તારમાં, બગીચામાં ત્યાં કોઈ પણ નાનું મોટું કામ કરવાનું ચાલુ કરે અને રેકી કર્યા પછી આ મોટી ઘરફોડ ચોરીને અંજામ આપે છે। હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય ચોરી સહિતના ગુનાઓને અંજામ આપતી ટોળકીના 2 રીઢાઓને ઝડપી પાડી તેઓનો કબજો રાજકોટ પોલીસ સહિતનાઓને સોંપવાની તજવીજ હાથ ધરી છે।